આજના આધુનિક યુગમાં માણસે ઘણી પ્રગતિ કરી. જેમ જેમ સુવિધાઓ વધી રહી છે તેમ તેમ માણસ ખૂબ જ આધુનિક બની રહ્યો છે અને તેની સાથે સાથે આજનો આધુનિક માણસ દેખાડો કરવા માટે નિત નવા પ્રયોગ કરી રહ્યો છે. એ પણ એટલી જ હકીકત છે. એમાં પણ ખાસ કરીને જ્યારે લગ્નની વાત આવે ત્યારે એક માણસ બીજા માણસ કરતાં, એક સમાજ બીજા સમાજ કરતાં પોતે સવાયા છે, પોતે આગળ છે અને પોતે મોટું કંઈક કરી શકે તેવું બતાવવાની હોડમાં લાગી જાય છે. પરિણામે અનેક ખોટા રિવાજો શરૂ કરે, જેથી ખોટા અને મોટા આર્થિક બોજમાં ધકેલાઈ જતો હોય છે. સમાજમાં ફેલાયેલા આવા અનેક દૂષણ છે જેને ડામવા માટે કોઈ પણ જ્ઞાતિ, સમાજ, સમુદાય કે સંસ્થાઓ દ્વારા અથવા તો કોઈ વ્યક્તિઓ દ્વારા અનેક જગ્યાએ સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. આવા જ એક શાહી અને જાજરમાન સમૂહ લગ્ન ગઈકાલે રાજકોટના આંગણે યોજાયા હતા. ભાજપના નેતા ડૉક્ટર ભરત બોઘરાના નેતૃત્વમાં તેમની સંસ્થા યુનિટી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સમૂહ લગ્ન વિશે આજે આપણે વાત કરવી છે. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. યુનિટી ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 126 દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરાયું, જેમાં આર્થિક રીતે નબળા પરિવારના અનેક દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડીને નવજીવનની શરૂઆત કરી હતી. તમામ સમાજના દીકરા દીકરીઓ માટે આયોજિત સમૂહ લગ્નમાં ઘર ગૃહસ્થી માટે 100થી વધુ ચીજ વસ્તુઓનો કરિયાવર પણ આપવામાં આવ્યો, જેથી નવયુગલો પોતાની રીતે આત્મનિર્ભર બનીને નવા જીવનની શરૂઆત કરી શકે. આ સમૂહ લગ્નની ખાસ વાત એ હતી કે ખરેખર જે પરિવાર જરૂરિયાતમંદ છે તેમને શોધવામાં આવે છે અને એમાં પણ જે દીકરા કે દીકરીના માતા પિતા નથી અથવા તો માતા કે પિતા બંનેમાંથી કોઈ એક નથી તેવી દીકરીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું. મધ્યમ અને ગરીબ વર્ગના દીકરા દીકરીઓને પરણાવીને તેમના પરિવાર અને મા બાપનો સધિયારો બનવાનો, એમનો સથવારો આપવાનો અને એમનું ટેન્શન દૂર કરવાનો પ્રયાસ પણ યુનિટી ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ડૉક્ટર ભરત બોઘરાના નેતૃત્વમાં કરાયું હતું. આ શાહી સમૂહ લગ્નના આયોજનને લઈને મુખ્ય આયોજક જે છે ડૉક્ટર ભરત બોઘરા, તેઓ શું બોલ્યા તે સાંભળો. યુનિટી ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. ગયા વર્ષે અમે 81 દીકરીઓના પ્રભુતામાં પગલાં પડાવ્યા હતા. આ વખતે 126 દીકરીઓના સમૂહ લગ્ન અત્યારે થઈ રહ્યા છે. મને કહેતા આનંદ થાય છે કે આ સમૂહ લગ્ન એ માત્ર સમૂહ લગ્ન નથી, સમાજના એવા પરિવારો કે જેમને સામાજિક હૂંફ આપવાની જવાબદારી છે એવા પરિવારોના પ્રસંગ થઈ રહ્યો છે. આ સમૂહ લગ્નના 126 યુગલોમાંથી 26 જેટલી દીકરીઓ પિતા વિહોણી છે, એમાંથી લગભગ 6 જેટલી દીકરીઓ માતા વિહોણી છે અને 4 દીકરીઓ માતા પિતા બંને વિહોણી છે. દીકરા સાઈડ પણ જોઈએ તો 20 જેટલા દીકરા પિતા વિહોણા છે, 2 દીકરા માતા વિહોણા છે અને 4 દીકરા માતા પિતા વિહોણા છે. નાના નાના 25થી વધારે સમાજના લોકો અમારી સાથે જોડાણા છે. હું સૌ સમાજના આગેવાનોનો પણ આભાર માનું છું કે અમારા પર વિશ્વાસ કરીને અમને આ સામાજિક કાર્યનું ઉત્તરદાયિત્વ આપ્યું છે. સામાજિક સમરસતા માટેનો આપ જોવો છો કે હજારો લોકોનો આજે સામાજિક સંગમ ઉપસ્થિત થયો છે અને સૌ સમાજ સાથે મળીને પોતાના વાલસોયા દીકરીઓને આજે હરખભેર એમના પ્રભુતામાં નવા જીવનના પગલાં પડવાના છે. એમાં સંતો, મહંતો, રાજકીય મહાનુભાવોની હાજરીમાં એમને ઉમંગ અને ઉત્સાહ સાથે વિદાય કરવાના છે. આપે કીધું કે આ બીજા વર્ષે આ આયોજન થઈ રહ્યું છે. ભરતભાઈ, છેલ્લા ઘણા વર્ષોથી આપ જાહેર જીવનમાં સક્રિય છો. આ નેક કામ કરવું જોઈએ એવો વિચાર ક્યાંથી આવ્યો, એવી પ્રેરણા ક્યાંથી મળી? આમ તો હું છેલ્લા 20 વર્ષથી જાહેર જીવનમાં છું. હોસ્પિટલના માધ્યમથી આરોગ્યની સેવા કરતો હતો, પરંતુ રાજકોટમાં અમે યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી એક ગરબાનું આયોજન કરતા ને એ દરમિયાન સૌ મિત્રોને વિચાર આવ્યો કે આપણે જરૂરિયાતમંદ પરિવારના દીકરા દીકરીઓને પણ પરણાવવા જોઈએ અને સર્વજ્ઞાતિ કરવું જોઈએ. એટલા માટે કે નાના નાના સમાજો માટે કોઈ વ્યવસ્થા નથી, ત્યારે અમારી સંસ્થા એના માટે પ્રયત્નશીલ થઈ છે. ભરતભાઈ, હવે આગામી દિવસોમાં આ કાર્યક્રમને કઈ ઊંચાઈએ લઈ જવાની ગણતરી છે? શું વિચાર છે? દર વર્ષે અમે આ સમૂહ લગ્ન અમારી ટીમના માધ્યમથી કરતા રહીશું. કેટલા સ્વયંસેવકો છે? શું વ્યવસ્થા છે? ટોટલ 700થી વધારે સ્વયંસેવકો વ્યવસ્થામાં છે. 300 સ્વયંસેવકો રસોડા વિભાગમાં છે. 25,000 લોકોની ભોજનની વ્યવસ્થા કરી છે. મંડપની અંદર 250 સ્વયંસેવક છે. બાકીની અલગ અલગ કામોમાં લગભગ 700થી વધારે ભાઈઓ અને બહેનો સ્વયંસેવકોની ટીમ આજે આ લગ્ન વ્યવસ્થામાં જોડાયેલી છે. આજે જે કાર્યક્રમ છે એમાં કયા કયા ક્ષેત્રના કોણ કોણ મહાનુભાવો હાજરી આપશે? ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ સામાજિક સંસ્થાઓના સૌ રાજકીય મહાનુભાવો અને સામાજિક મહાનુભાવો અને સંતો મહંતો હાજરી આપવાના છે. સમૂહ લગ્નમાં કેવી વ્યવસ્થા હતી અને અનેક કામના સાક્ષી બનેલા અનેક મહાનુભાવો, જેમાં લોકગાયિકા ફરીદા મીર, સાહિત્યકાર રાજભા ગઢવી,
ગણેશ જાડેજા ગોંડલથી. એ સાથે જ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ ગોંડલે શું કહ્યું આ કાર્યક્રમને ધ્યાને રાખીને એ સાંભળો. આજના દિવસે યુનિટી ફાઉન્ડેશન તથા શ્રી ભરતભાઈ બોગરા દ્વારા એક ભવ્ય સમૂહલગ્નનું જે આયોજન કરવામાં આવેલું છે એ બદલ ભરતભાઈને તથા એમની પૂરી ટીમને હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. આજના દિવસે આ કાર્યક્રમની અંદર મને પણ જ્યારે આ સાક્ષી થવાનો મોકો મળ્યો છે એ બદલ ફરી એકવાર એમની પૂરી ટીમનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું ને મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું કે કાયમી માટે રાજકોટની અંદર આવા અનેક સેવાકીય કાર્યક્રમો થતા રહે, જેથી કરીને અનેક દીકરા દીકરીઓને આ સમૂહ લગ્નના માધ્યમથી એક ભવ્ય સેવાનો લાભ મળે એવી મા ભગવતીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. ગણેશભાઈ, ઘણી દીકરીઓ માતા પિતા વિહોણી અથવા તો કોઈના મા નથી અથવા પિતા નથી. આવી દીકરીઓના પિતા બનીને ભરતભાઈએ કામ કર્યું છે, કઈ રીતે જુઓ છો? ફરી એકવાર એમને અભિનંદન આપતા કહું છું કે ભાઈ ભરતભાઈને એમની ટીમને હજારો દીકરીઓના માવતર બનવાનો જે અવસર પ્રાપ્ત કર્યો છે, ખરેખર આ એક ખૂબ સારું કાર્ય છે અને ખૂબ પુણ્યનું કાર્ય છે ને કાયમી માટે એમની ટીમ આવા કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓ. સમૂહ લગ્નના આયોજન બાબતે આયોજન સમિતિના પરેશ ગજેરાએ શું કહ્યું તે પણ સાંભળો. ખાસ કરીને યુનિટી ફાઉન્ડેશન દ્વારા આજે 126 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરાયેલું છે. ખાસ કરીને આની વિશેષતા એ છે કે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે. આમાં દરેક દીકરીનો પરિવાર હોય કે દીકરાનો પરિવાર હોય એને ગોતવામાં આવે છે. હકીકતે નબળા પરિવારના દીકરા દીકરીઓ હોય એને આમાં સ્થાન આપવામાં આવે છે. સૌ પ્રથમ જે મા બાપ વગરની દીકરી હોય કે પિતા અથવા માતાની છત્રછાયા ગુમાવેલા હોય એવા દીકરા દીકરી હોય એને પ્રાથમિકતા આપવામાં આવે છે. અને 100થી વધારે વસ્તુનું કરિયાવર અને આપણી ઘરે જેમ લગ્ન હોય એમ અમારી મોટી સ્વયંસેવકોની ફોરની ટીમ, દરેક મંડપની નીચે એક ભાઈ સ્વયંસેવક, એક બેન સ્વયંસેવક અને 800થી વધારે ટોટલ આખા આયોજનમાં સ્વયંસેવકોની અમારી મોટી ફોજ, જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીવાળા છે એ પોતે સેવા કરવા ઉભા રહીએ છીએ. પોતાની ઘરે પ્રસંગ હોય એ રીતના છેલ્લા 3 મહિનાથી અહીંયા તૈયારી અમારી ચાલતી હતી અને આજે આપ જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં 126 દીકરીઓ તરફથી અને 126 દીકરા તરફથી બધા લોકો આવી ગયા છે. ટૂંક સમયમાં પ્રસંગ ચાલુ થશે. મહાદેવ તમામ યુગલોને આજે આશીર્વાદ આપે એવી અમારી મહાદેવ પાસે પ્રાર્થના છે. ભગવાને તમને કંઈ દીધું છે, તમને આર્થિક શક્તિ દીધી છે, આર્થિક શક્તિ નથી દીધી તો સમયની શક્તિ દીધી છે. તો ક્યાંય પણ આવા આયોજન થતા હોય એમાં તમે કાં તો જોઈન્ટ થાઓ અને અથવા તો આવા આયોજનમાં તમે આર્થિક યોગદાન આપો અથવા તમે પોતે પણ આવા આયોજન કરી શકો છો. કારણ કે તમે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે લગ્ન એવો વિષય છે કે લોકો જીવનમાં એક વખત કરતા હોય છે અને એક એવું ઘર કે જીવનમાં એક લોકો પોતાની ઘર સપનું હોય કે બનાવતા હોય છે. તો ક્યાંક સહભાગી આપણે જીવનમાં એક વખત જે કોઈ લોકો કાર્ય કરતા હોય એમાં સહભાગી થાય અને એ દીકરીને કરિયાવર રૂપે એક એનો જીવનમાં એક એનો 1 બેડ હોલ કિચન હોય, ફ્લેટ હોય કે એનું ઘર હોય સેટ થઈ જાય એટલો કરિયાવર આપણે આપી તો એને ઘણી સરળતા રહીએ. મોટું ચિંતા હોય છે એના ફાધરને એના પપ્પાને કે ભાઈ મારી દીકરીને લગ્નમાં કેટલો ખર્ચો થશે, શું થશે, અને અત્યારે દેખાદેખીમાં ઘણું બધું ખેંચાવવું પણ પડતું હોય છે. જો આ પ્રકારના સમૂહ લગ્નમાં ભાગ લઈએ તો 0 કોસ્ટિંગ અમે કોઈ જાતના ચાર્જિસ વગર આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આવામાં ભાગ લઈ અને ઘણી બધી હદે એના પરિવારની જે કાંઈ ચિંતા હોય એને પણ અમે હળવી કરીએ છીએ. લગ્નની તમામ વિધિ સમયસર પૂર્ણ થઈ તે અંગે પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી. જમણવાર સહિત મહેમાનો અને દીકરા દીકરીઓના પરિવારને આવકાર સહિત તમામ વ્યવસ્થા સુપેરે કરવામાં આવી હતી. આ તકે સામાજિક, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. દરેક દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એની વિદાય ટાણે લોકગીતો ગવાતા હોય, દીકરીના ગીતો ગવાતા હોય. તો આ સમૂહ લગ્નને પોતાનો કંઠ આપનાર લોકગાયિકા ફરીદા મીરે પોતાના કંઠથી સમૂહ લગ્નને 4 ચાંદ લગાડ્યા હતા અને તેઓએ લોકગીતો અથવા તો લગ્ન ગીતો ગાયા હતા. ફરીદા મીરે પણ આ સમૂહ લગ્નના કાર્યને વધાવ્યું હતું. શું બોલ્યા ફરીદા મીર એ સાંભળો. જય માતાજી મિત્રો, હું છું ફરીદા મીર. આજે હું આવી છું રાજકોટના આંગણે, એટલે કે મારા રાજકોટના આંગણે. રાજકોટ રંગીલું શહેર છે, બધાને ખબર જ છે. આજે અહીંયા અમારા યુનિટી ફાઉન્ડેશન દ્વારા, અમારા ભરતભાઈ બોગરા દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 126 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે, જેમાં હું લગ્ન ગીત ગાવા માટે આવી છું. મેં અહીંયા પ્રાચીન લગ્ન ગીતો ગાયા છે અને ખૂબ આનંદ થયો છે. અને 126 દીકરીઓને પ્રભુતામાં પગલાં જ્યારે માંડ્યા અને એમાં થોડી સહભાગી હું પણ બની છું. મને ખૂબ આનંદ થયો છે અને સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષે વર્ષે ભરતભાઈ બોગરાઓ આયોજન કરવાના છે અને એમાં હું ભાગરૂપી બનું અને મારી બી થોડી સેવા આપું અને દિલથી મને એવું
એવું થયું અને આજે બધી દીકરીઓને એક આશીર્વાદ રૂપી મેં અહીંયાથી ભાતીગઢ લગ્ન ગીતોના રજૂઆત કરી છે મેં અને મારા પરિવાર એટલે કે ચાંદભાઈ સુરેશભાઈની ટીમ સાથે. મને ખૂબ મજા આવી છે, ખૂબ આનંદ થયો છે. મને ભરતભાઈ જ્યારે અમે બપોરે જમવા માટે મળ્યા મને કે બેન એને મને એક વાત કરી તો થોડું દુઃખ બી થયું અને આનંદ બી થયો કે આવી દીકરીઓના આશીર્વાદ અમારા ભરતભાઈ ઉપર સદાય માટે રહે. કેમ કે આમાં ઘણી બધી દીકરીઓ અને ઘણી બધી દીકરાઓ પણ એવા છે જેના માવતર નથી, ઘણાના મા નથી, બાપ નથી. આવી દીકરીઓના આમાં સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન હતા અને કોઈ જ્ઞાતિ જોયા વગર આમાં સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન થયા છે. જોવામાં એ જ આવ્યું છે કે જરૂરિયાતમંદ કોણ છે. એટલે દીકરીઓ પણ એવી છે જેની મા પણ નથી, બાપ પણ નથી, દીકરા પણ એવા છે અને એના મા અને બાપ અને દીકરીઓના ભાઈ બની અને અમારા ભરતભાઈ બોગરા શ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બધી દીકરીઓને મેં આશીર્વાદ આપ્યા છે. અને હું તો એવું કહું છું કે જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે ને એમના પણ આશીર્વાદ અમારા ભરતભાઈ ઉપર સદાય વરસતા રહે. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજભા ગઢવીએ પણ આ કાર્યને વધાવ્યું અને સાથે સાથે તેમણે પોતાના સ્વરથી આ કાર્યક્રમની અંદર રહેલા તમામ લોકોને ડોલાવ્યા હતા. રાજભા ગઢવી શું બોલે તે પણ સાંભળો. મંગળ અવસર, રૂડો અવસર, એમાંય ગરીબ દીકરીઓ, અમુક લગભગ 26 જેટલી મા બાપ વગરની દીકરીઓ અને ખાસ કરીને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એટલે કે યુનિટી ફાઉન્ડેશન જે નામ છે એ સાર્થક કર્યું છે. એટલે આજે મારો જન્મદિવસે જ મારે આમાં આવવાનું થયું એટલે મને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. બોગરા સાહેબ, એની આખી ટીમ, એને અભિનંદન આપું છું. આ બધા મીડિયાના મિત્રો આવું સારા કાર્યોમાં આટલી બધા તમે સંખ્યામાં આવો છો એ દાખલો બેસાડો છો કે સારી વસ્તુ હોય ત્યાં તમે પહેલાં જ આવશો અને દુનિયાને દેખાડો છો કે બધા એક થાય તો આવા ઉજળા કામ થાય અને યુનિટી થાય. અભિનંદન આપું છું બધાને. સોમનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે 10 તારીખે અને સાથે સાથે મોહમ્મદ ગઝનીએ જે આક્રમણ કર્યું 1000 વર્ષ પૂર્ણ થાય. આપ પણ વારંવાર આપના ડાયરામાં ખૂબ સારી રીતે આ બાબતને વણી લેતા હોય છો. કઈ રીતે એક લોક સાહિત્યકાર તરીકે આપ કઈ રીતે જુઓ છો? દાદો સોમેશ્વર સનાતનની આન બાન શાન શ્રદ્ધા ભાવ આપણી સભ્યતામાં ને વિશ્વમાંથી જેટલા ઘણા દેશોમાંથી તોડવાની કોશિશ કરી. આપણી સંસ્કૃતિને, સભ્યતાને, આપણી આસ્થાને, આપણી અડગતાને પણ કર્મઠ રહી અને ભારતીયો છે 1026 થી લઈને 2026 સુધી અડીખમ ઊભીને આજ સુધી સોમનાથ દાદાની ધજા જે લહેરાઈ રહી છે એ એનો પુરાવો છે. દાદો જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંધા ગિરીશ જય જય ગિરીશ ગજગીક મહાનટ અખિલ ઈશ એવા મહાનટરાજનું મંદિર ભોળિયાનાથનું આજ પણ અડીખમ ઊભું છે. વડાપ્રધાન શ્રી આવે છે, અદ્ભુત આ ઉત્સવ છે. મારો પણ એમાં ડાયરો છે એટલે એનો પણ હું હરખ વ્યક્ત કરું છું. 9 તારીખે મારો ડાયરો છે અને તમામ ભારતીયોને, તમામ સનાતનીઓને દાદા સોમનાથના આ ધર્મોત્સવના અભિનંદન. વડાપ્રધાન શ્રી છે એની ઝીણી ઝીણી વસ્તુથી થઈ અને ઉપર સુધી બધી એક આવી બધી ખબર રાખે છે એના માટે પણ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. નરેન્દ્રભાઈ એક લેખ પણ ખૂબ સરસ લખ્યો. હા, મેં જોયો તો ઘણું બધું એમાં એની દૂરદ્રષ્ટિતાથી લઈ અને એમણે જે આખી આપણી ભારતીય પરંપરા, ધર્મ, સોમનાથ, આપણી સંસ્કૃતિ, સાયન્સ સાથે જોડાયેલી આપણી સંસ્કૃતિ છે એ બધાનો આખો જે ઉલ્લેખ કર્યો છે એટલે ઝીણવટથી જોઈ અને આપણી દેશી ભાષામાં કહી તો પાથ્ય તેલ પાડવું, એ પાથ્ય તેલ પાડી અને આપણને સમજાવ્યું એ લેખમાં, ટ્વીટમાં ને એમાં. એટલે એના માટે પણ ખૂબ રાજીપો વ્યક્ત. અનેક સ્વયંસેવકોની ટીમ કામે વળગી હતી. જમણવાર સહિત ઉતારા અને પછી લગ્નની જે કંઈ પણ વિધિ છે એ વિધિ બાબતે પણ અનેક તૈયારીઓ કરવામાં આવી. મહિનાઓથી તૈયારી ચાલતી હતી. ખૂબ જ આપણે આપણા ઘરે ન કરી શકીએ એવા લગ્ન સમૂહમાં થયા. એટલે લોકોએ એવું પણ કહ્યું હતું કે અમને એવું લાગે છે કે ખરેખર અમારા ઘરે જ પ્રસંગ છે. આટલી સરળ વ્યવસ્થા અને તમામ આયોજકોનો પણ આભાર માન્યો હતો. સાથે સાથે અનેક લોકોએ ભરત બોગરાને અભિનંદન પાઠવ્યા હતા.